નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પવિત્ર અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહારાજની અધ્યક્ષતા અને પ્રેરણાથી વડોદરાના પ્રખ્યાત નવલખી મેદાન ખાતે ભવ્ય અને દિવ્ય શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને ગુજરાતના સૌથી મોટા પુષ્ટિ માર્ગીય વ્રજધામ સંકુલના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ ત્રિદિવસીય મહોત્સવને લઈને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 23, 24 અને 25મી મે દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહારાજના મુખેથી હજારો ભાવિકો શ્રીમદ ભગવદ્ ગીતાનું રસપાન કરશે. આ માટે નવલખી મેદાનમાં 15,000થી વધુ વૈષ્ણવો એક સાથે બેસી શકે તેવો વિશાળ સભા મંડપ તૈયાર કરાયો છે અને તમામ ભક્તો માટે નિઃશુલ્ક મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આપને કહું તો પહેલી વખત આજે ઇતિહાસમાં એક સાથે 1100 ગાયો પધારશે. બધી જ દેશી ગૌ 1100 પધારશે. એ ગાયોની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અલગ અલગ સ્થળોથી પોતાની જે પ્રાઇવેટ ગાયો છે તે લોકોએ નિર્ધારિત થયા છે કે અમારી ગાયો અમે આ ઠાકોરજી મનોરથમાં પધરાવીશું. તો 1100 ગાયો અહીંયા 22 તારીખે પધારી જશે. 23 તારીખે સાંજે એ ગાયો અહીંયા જે આપની સમક્ષ 250 ફૂટ લાંબા, 100 ફૂટ પહોળા અને 80 ફૂટની આસપાસની ઊંચાઈવાળા શ્રી ગિરિરાજજી બિરાજે છે. એ ગિરિરાજજીમાં પૂજ્યશ્રીના શ્રી હસ્તે આપણા વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાંથી ગિરિરાજજી પ્રભુ પધારશે અને પૂજ્યશ્રીના હસ્તે આ બધા આવિર્ભાવ થશે અને ત્યાં જ ગાયો બિરાજશે. એ જે 40 ફૂટની રીંગ છે તેની અંદર આજુબાજુ બધી જ 1100 ગાયો બિરાજશે. એ 1100 ગાયોની આગળ યમુનાજીના ભાવ રૂપે બધા જ નદીઓ અને જે ફુવારાઓ, અલગ અલગ કુંડો બિરાજમાન છે. એ બધામાં પૂજ્યશ્રીના શ્રી હસ્તે વ્રજરજ અને બધા અલગ અલગ કુંડોમાંથી જલ પધરાવીને આવ્યા છે. એ જલ બધું પૂજ્યશ્રીના શ્રી હસ્તે પધરાવવામાં આવશે. એ સિવાય ખાસ કરીને પૂજ્યશ્રીના રોજે રોજ સાંજે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અંદાજિત પૂજ્યશ્રીના શ્રી મુખેથી ખૂબ સુંદર લાવો મળવા જઈ રહ્યો છે. શ્રી ગીતાજી ઉપર પૂજ્યશ્રીના પ્રવચન થશે અને ખૂબ સરસ મજાનો એક નવો વિષય, એક સારો વિષય અને પૂજ્યશ્રીના શ્રી મુખેથી સાંભળવાનો બધાને ખૂબ ઉત્સાહ છે. તો એ મહામૂલો લાભ અમને સૌને મળવાનો છે અને આપ નગરજનોને પણ મળે અને આપ જરૂરથી આ લાભ લેજો. પછી જે દિવસે ગાયો પધારશે અને ગાયોનો મનોરથ થશે, ગૌચારણ મનોરથ, ત્યારે ગિરિરાજ પ્રભુ પણ પધારશે. વાજતે ગાજતે પૂજ્યશ્રીના શ્રી હસ્તે પધરાવવામાં આવશે. એના સિવાય સવારે 4 વાગે એટલે 23મી રાત્રે, 24મીની વહેલી સવારે 4 વાગે 2100 કુંડી, પ્રથમ વખત 2100 કુંડી પુરુષોત્તમ સહસ્ત્રનામ યજ્ઞ થશે. પૂજ્યશ્રીના સાનિધ્યમાં ખૂબ બધા જ ભૂદેવો સહિત અને મનોરથીઓ સહિત આખો આ 2100 કુંડીનો સવારે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી એ યજ્ઞ થશે. આ આપ સૌને વિદિત કરું કે અત્યારે પુરુષોત્તમ માસ છે, અધિક માસ છે, પરમાર્થ કરવાનો માસ છે. તો અનેક લાભ અમો વૈષ્ણવોને બધાને પૂજ્યશ્રીની કૃપાથી મળવા જઈ રહ્યા છે અને આ લાભ આ નગરવાસીઓને મળે એના માટે પૂરતી વ્યવસ્થા પૂજ્યશ્રીએ કરી છે. અનેક ઠેકાણેથી નિઃશુલ્ક બસની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા બધાના માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. એ સવારે યજ્ઞ થઈ ગયા પછી તે દિવસે સાંજે 1100 ઠાકોરજીઓ દરેક વૈષ્ણવોના ઘરેથી પધારશે. ગિરિરાજ કંદરામાં બિરાજશે. એ બધા જ ઠાકોરજીઓ બિરાજશે અને ઠાકોરજીના મનોરથ એ દિવસે થશે. પૂજ્યશ્રીના હસ્તે નિરાજન આરતી થશે અને ત્યાર પછી એ થઈ ગયા પછી ત્રીજે દિવસે અતુલ પુરોહિતજીના ગરબા થશે. જે ગરબા સાથે બધા જ લોકો લાભ લેશે. આજે તમે પણ જોઈ શકશો, તમે બધાએ વિડીયો લીધા હશે. એ વિડીયો મુતાબિક મોટા પ્રાંગણની અંદર ગરબા થશે
અને અનેક વિવિધ સેવાઓના કાર્ય થવાના છે. પૂજ્યશ્રીના શ્રી મુખેથી ઘણા પ્રકલ્પો, ઘણી સેવાઓ જે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલ અત્યારે કરી રહી છે તેના એનાઉન્સમેન્ટ પૂજ્યશ્રીના શ્રી મુખેથી થવાના છે. એટલે બધા જ વૈષ્ણવો, ધર્મપ્રેમીઓ આનો લાભ લે એ ખાસ જરૂરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.